આ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને સરકારે એક ગુજરાત ગેસ કંપનીએ નક્કી કર્યું હતું કે આપણે 50% ગેસ વાપરવાની, જે વપરાશ હોય એનાથી 50% વાપરવાનો. અને અમારા બધા ઔદ્યોગિક એસોસિએશન અમે ગુજરાત સરકારમાં મંત્રી શ્રી કૌશિકભાઈ અને ઋષિકેશભાઈને મળ્યા અને રજૂઆત કરી તો એમને 80% વાપરવાની છૂટ આપી અને ઉદ્યોગોને કંઈ તકલીફ ન પડે, કોઈ જાતના લેબર અને મજૂરોને કોઈ તકલીફ ન પડે એના માટેનો આ નિર્ણય છે. અને હું તો આપના માધ્યમથી એમ પણ કહું છું કે ગુજરાત સરકાર આના માટે ખૂબ એલર્ટ છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ તાત્કાલિક કેબિનેટની મિટિંગ બોલાવી અને કેબિનેટની મિટિંગમાં જે કાંઈ સૂચના દેવાની હતી અધિકારીઓને એ પણ આપી અને ગેસ કંપનીના એમડી સાથે પણ અમારી મિટિંગ થઈ અને એમને પણ અમને પોઝિટિવ ખૂબ સહકાર આપ્યો અને ગેસના જહાજ પણ ઇમ્પોર્ટ કરવા માટે સૂચના આપી અને 2 જહાજ ખરીદી અને રવાના પણ થઈ ગયા છે. એટલે કોઈ ઉદ્યોગકારોને કોઈ ચિંતાનો વિષય નથી અને હું બધા જ ગ્રાહકોને, બધી જ જનતાને અપીલ પણ કરું છું કે કોઈ ખોટો સંગ્રહ ન કરે, કોઈ જાતની તકલીફ નહીં પડે એવું મને લાગી રહ્યું છે. અત્યારે જે કાંઈ વૈશ્વિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના અનુસંધાને ખાસ કરીને જે પાઇપ દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે એ ગુજરાત ગેસ તરફથી અમને લેખિતમાં 50% વાપરવાની છૂટ આપવામાં આવી હતી. ગયા મહિનાનો જે અમારો વપરાશ થયો એના 50% અને વધારાનો જે કાંઈ વપરાય એનો વધારાનો અમારે ચાર્જ ચૂકવવાનો એવું લેખિતમાં અમને એને જાણ કરી હતી. એના અનુસંધાને અમે સાપા વેરાવળ એસોસિએશનના અમારા હોદ્દેદારશ્રીઓએ રમેશભાઈની આગેવાનીમાં ત્યાં ગાંધીનગર ગયા બુધવારે રજૂઆત કરેલી. કૌશિકભાઈ વેકરિયા અને ઋષિકેશભાઈ પટેલને લેખિતમાં અમે રજૂઆત કરેલી અને રૂબરૂ પણ મળેલા અમે ત્યાં. એમાં અમારી માંગણી એવી હતી કે ખરેખર 50% છે એની જગ્યાએ એ 80% વાપરવાની છૂટ આપવામાં આવે અને બીજું સરેરાશ જે કાંઈ ગયા મહિનાની છે એની જગ્યાએ છેલ્લા 6 મહિનાની કે 12 મહિનાની એની સરેરાશ ગણવામાં આવે. એનો અમને ખરેખર સાનુકૂળ પ્રતિભાવ મળ્યો હતો અને એવું જ કીધું હતું કે ભાઈ સરકારે ઇન્ડસ્ટ્રીની સાથે છે. પણ ખરેખર રમેશભાઈનો અમે બધા ઇન્ડસ્ટ્રીઝ વતી હું આભાર માનું છું કે બીજે જ દિવસે રમેશભાઈએ અને કૌશિકભાઈએ દરેક ગેસ કંપનીઓના ઓફિસરો સાથે ત્યાં મિટિંગ ગોઠવી અને 2 વાગે એનો નિર્ણય પણ આવી ગયો કે ભાઈ 80% લેખે વાપરવાની છૂટ આપવામાં આવે. અને ગઈકાલે અમારી ઇન્ડસ્ટ્રીઝના જે લોકો વપરાશ કરતા છે એ લોકોને ગુજરાત ગેસ તરફથી લેખિતમાં એના ઓર્ડર પણ થઈ ગયા છે અને સરેરાશ કેટલો એને વાપરવાનો છે એ પણ એને જણાવવામાં આવ્યું છે.